નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાન નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્ય જૈન્દ્રમોસુ મંગળમ નમઃ સ્મરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિવૃત્ત નિરાકાર અમૃત 40મો બોલ હું 40 ચાલ્યા છે 40 શાંતિનો માર્ગ છે આપણે જઈએ સાધક દિશામાં શું કે છે આત્મા ધર્માનંદ શુદ્ધ ચૈતન્ય વસ્તુ તેની દ્રષ્ટિ થઈ જેનો આદર થયો તેનો સ્વીકાર સત્કાર થયો અને આ રાગ આદિનો આદર છૂટી ગયો તેને અહીંયા સાધક દશા ધર્મને સાધનારી દશા કહેવામાં આવે છે. સાધક દશામાં એટલે સાધક દશા એટલે અંતર સ્વરૂપ શુદ્ધ છે તેના ઉપર દૃષ્ટિ પડી છે અને તેના તરફના પ્રયત્નમાં પડ્યો છે તેને સાધક ધર્મનું કરનાર સાધક જીવ કહીએ. આ એની સત છે. સાધક દશાની આ સર્તું છે. એને વચમાં ભાવ શુભ આવે. ધર્મીને પણ ભક્તિનો પૂજાનો વગેરે શુભ ભાવ આવે જ્યાં સુધી વિતરાગ નથી જ્યાં સુધી એને શુભાવ આવે છે પણ સાધક તેને છોડતો જાય છે. એનો આદર કરતો નથી, છોડતો જાય છે. અંતર સ્વરૂપમાં જવા પ્રયત્ન કરી રહ્યો છે તેથી તે રાગને છોડતો જાય છે. સાધનું લક્ષ ચૂકતો નથી. સાધના ધ્રુવ જે ધ્યેય સચ્ચિદાનંદ પ્રભુ નિર્મળાનંદ આનંદ કંદ ભગવત સ્વરૂપ તે સાધ છે, તે ધ્યેય છે, તેને ધર્મી ચૂકતો ભૂલતો નથી. શુભ ભાવ આવે તો પણ તે ધ્યેયને શુદ્ધને ચૂકતો નથી. એનું નામ સાધક દશા અને ધર્મ દશા કહેવામાં આવે છે. સાધનનું લક્ષ ચૂકતો નથી. દૃષ્ટાંત જેમ મુસાફર રસ્તામાં નીકળેલો મુસાફર માણસ એક નગરથી બીજા નગરે જાય, એક નગરથી બીજા નગરે જાય છતાં ત્યારે વચ્ચે બીજા નગર આવે તેને છોડતો જાય. જ્યાં જવું છે તે નગરનો ધ્યેય છે, વચમાં નગર આવે તેને છોડતો જાય. સાધક દિશા બાપુ એ અનંત કાળમાં એને ધર્મનો ધ્યેય જે આત્મા એ લક્ષ્યમાં લીધો નથી. બાકી બધી ક્રિયાકાંડ અને શુભ શુભાવ અનંતવાર કરીને અનંતવાર સ્વર્ગને નરકમાં ગયો છે. કેમ કે દેહ છૂટતા દેહ છૂટશે પણ આત્મા કઈ છૂટશે? નાશ પામશે. લોકો એમ કે દેહ છૂટતા એ જીવ ગયો એમ કે ને, કે જીવ મરી ગયો એમ કે
હે પાસો થયો, સાચી વાત. પાસો થયો એટલે બીજો ભાવ ધારણ કરશે. ભાઈનું કેમ હાથું છે, પાસો થયો એ કે એક ભાવમાંથી અહીંથી દેહ છૂટ્યો એટલે બીજા ભાવમાં જશે. કારણ કે નિત્ય વસ્તુ છે અને અંદર વસ્તુનું સ્મરણ કે ધ્યાન નથી, શું ચીજ છે તેની ખબર નથી. એથી નરકને નિરોધ કે એકંદરી આદિમાં પાસો થયો એટલે મરીને ન્યા જશે. છે એક નગરથી બીજા નગરે જાય તેમ વચ્ચે બીજા નગર આવે તેને છોડતો જાય, ત્યાં રોકાતો નથી. જ્યાં જવું છે, જે નગરમાં જવું છે તે ધ્યાનમાંથી ચૂકતો નથી. વચમાં ગમે તેટલા શહેર આદિ આદે આવે પણ ત્યાં જોવા રોકાતો નથી. તેનું જ લક્ષ્ય રહે છે. જે ઠેકાણે જવું છે તેનું લક્ષ્ય રહે છે. વચમાં ગમે ત્યાં આવે. સડક ઉપર ચાલતા ઝાડના છાયા આવે, ઝાડવાય ઊંધું આમ ચાલતો જાય, છાયા આવે પણ છાયા એ છોડતો જાય છે, છાયામાં રોકાતો નથી. જે ઠેકાણે એને જવું છે તે ધ્યેય ચૂકતો નથી. એમ ધર્મી સાધક જીવ આત્માના પૂર્ણાનંદના ધ્યેયમાં બહારના કારણો આવી પડે એને છોડતો જાય છે. અંતરમાં શુદ્ધિમાં વૃદ્ધિમાં પ્રયત્નમાં ચાલ્યો જાય છે. બેનની ભાષા સાદી છે પણ અંતરની છે. અનુભવ માટે કોઈ વિદ્વતાની જરૂર નથી કે કોઈ વિદ્વાન બહુ હોય તોય અનુભવી શકે. અનુભવ અંદરનો એ વિદ્વતા માગતો નથી, અંતરની દ્રષ્ટિ અને રુચિ માગે છે. અંતર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ હરિયાએ એક સમયની વર્તમાન અવસ્થા તેની પાતાળમાં એટલે અંદરમાં એની પાતાળમાં જતા એનો તળ હાથમાં આવતા તેની દ્રષ્ટિ ત્યાં પડી હોય છે. એથી તે વચમાં શુભ ભાવ આવે. અહીં તો એ જ વાત કરી છે પણ શુભે આવે. જ્યાં સુધી વિતરાગ ન થાય ત્યાં સુધી વચમાં શુભ ભાવ પણ આવે પણ ત્યાં રોકાય નહીં. મારે જ્યાં જવું છે તે આ નહીં. જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ જેના ધ્યેયમાંથી ધ્રુવ ખસતું નથી, જેના ધ્યેયમાંથી ધ્રુવ નિત્યાનંદ પ્રભુ જેના ધ્યેયમાંથી ખસતું નથી, એ ગમે તેવા પ્રસંગ આવે એ પ્રસંગને છોડતો જાય છે અને ધ્યેયમાં પહોંચવા માટે ત્યાં તેના લક્ષ્યમાં હોવાથી ત્યાં ચાલ્યો જાય છે. આવી વાત છે. જ્યાં જવું છે તેનું જ લક્ષ્ય રહે છે. એટલા શબ્દોમાં તો ઘણું ભરી દીધું છે. 41 ખરી તાલાવેલી ના થાય. ચૈતનને પકડવાને સમજવાને અનુભવવાને ખરી તાલાવેલી થાય. તો માર્ગ મળી જ છૂટક્યો. તો માર્ગ મળી જ, માર્ગ ન મળે એમ બને નહીં. એક હોડી હતી નદીમાં, દરિયામાં હોડી હતી, એમાં કુટુંબ બેઠેલું બધું. એમાં એક છોકરો નાનો 8 વર્ષનો 10 વર્ષનો, એને આમ પગ બહાર મૂકેલું હોડી બહાર. એમાં એક મગરમચ્છ આવ્યો, એ પગ પકડ્યો
હવે એ હોળીનો નાયક કહે છે, ભાઈ તમે હવે એ છોકરાને છોડી દો, નહીતર આ મગરમાંથી એવો છે જો ખેંચું તો આખી નાવ બુડી જશે. એ ભાઈ એના માને બાપ એવે ટાણે છોકરો રડતો ને રોતો ઉપાડી દરિયામાં નાખવો પડ્યો. નહીતર એનો પગ પકડ્યો તો મગરમચ્છ એ મોટો મગરમચ્છ હતો. એથી એને જો ન છોડે તો મગરમચ્છ આમ ખેંચે આખી હોડી ઉડી જાત. એમ આત્માના સ્વભાવમાં જતા રાગ વચ્ચે આવે પણ રાગ એ ખેંચી ન જાય, અંદરમાં રહેશે. અંદર એ રાગ ખેંચાઈ જાય તો મગરમચ્છમાં જાય મરી જવાનું. રાગ અને પુણ્ય પાપના ભાવ વચ્ચે આવે પણ જો ત્યાં ખેંચાનું પકડાઈ ગયો મરી જવાનું, ચાર ગતિમાં રખડવાનું. જેની વાત છે પ્રભુ, આત્માની વાત તો બહુ ઝીણી પ્રભુ આપો બેનની વચન છે, સાદા એટલે કહેવાય છે. ખરી તાલાવેરી થાય તો માર્ગ મળે જ, માર્ગ ન મળે મને નહીં. કેમ? જેટલું કારણ આપે એટલું કાર્ય થાય જ. જેટલું અંતરમાં કારણ આપે, શુદ્ધ ચિદાનંદ મૂર્તિમાં જેટલું કારણ પુરુષાર્થ આપે એટલું કાર્ય થયા રહે જ નહીં. રાગનું કારણ આપે તો દુઃખથી આવીને રહે નહીં, સ્વભાવનું કારણ આપે તો આનંદથી આવીને રહે નહીં. આવી જાત છે બાપુ ધર્મ. લોકો એ બહારથી કલ્પી ક્રિયાકાંડમાં ધમાધમ ચલીને એમાં ધર્મ માની બેઠા. ધર્મ કઈ બીજી ચીજ રહી ગઈ. એ અહીં કે છે એ કારણ આપે તેમ અંદર વેદના સહિત ભાવના હોય. અંતર ભગવાન આનંદનું વેદન હોય. જેને રાગથી છૂટી અને અરાગ એવો ચૈતન્ય આનંદનું વેદન હોય, એનું જ્ઞાન તો કરે કે વસ્તુ આ છે. એ વેદન હોય, એ વેદના સહિત ભાવના હોય તો માર્ગ શોધે છૂટક્યો. માર્ગ શોધે અંદર, વેદન અંદર આવે રાગનું છોડીને અંતર્વેદનમાં જાય, એને આ માર્ગ મળ્યા વિના રહે નહીં. પુણ્યને પાપના બે ભાવ વચમાં આવે પણ તેના વેદનમાં ન રહેતા અંતર સુખના વેદનમાં જતા એનો માર્ગ મળ્યા વિના રહે નહીં. એને ભાષા હાદી છે, તદ્દન અંતર સાધકની ભાષાની વાત છે, અનુભવની ભાષા છે. અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે. એ ખરી કહ્યું હતું નાની ઉંમરમાં 10-12 વર્ષની ઉંમર હતી, 80 વર્ષ પહેલાની વાત છે. પાડોશી એક હતા મારા, અમારી બાના મોસાળના કુટુંબી. એટલે એને કુટુંબ ગામમાં એટલે મામા કહેતા. એ મારા મામા શું નાવ છો ત્યારે શું બોલો તમે? એ બોલે કે અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું રે. અનુભવીને એટલું રે આનંદમાં એ સમજે નહીં કાંઈ. હો નાયના રૂમનું કહે એટલે આમ બોલતા જાય. મેં પૂછ્યું કે તમે બોલો છો શું? એ મને ખબર કઈ નથી. આ કે છે જેને આત્મજ્ઞાનની લાગી છે, જેને આત્માના સ્વભાવની રુચિ જામી છે, એ લાગી છે, એ લાગી હવે એ છોડી કોઈ છોડી શોકવા સમર્થ છે નહીં. ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગ આવે
છતાં લાગી છે આનંદની, તે આનંદથી છૂટશે નહીં અને આનંદમાં વૃદ્ધિ કરીને આગળ ચાલે જશે. પણ અંતરની તાલા વેલી લાગવી જોઈએ બાપા. હા હા હા, જેમાં ધૂળની તાલા વેલી લાગી છે નહીં, ધૂળ ધૂળ તમારે આ પૈસા. માટીનો જેમ શરીરમાં ખીલો વાગે કે ચૂક વાગે, કાટ કાટ, ત્યારે કોઈ એમ કહે કે મારી માટી પાકણી છે તે પાણી અડવા દેશો નહીં, કે છે એમ મારી માટી પાકણી છે પાણી અડવા દેશો નહીં. તે વખતે એમ કે માટી છે અને વળી સમજાય કે શરીર મારું છે. મારી માટી પાકણી છે, ખીલો વાગ્યો છે, કાટ અંદર છે, માટી પાણી અડવા દેશો નહીં, પાણી અડશે તો પાકી જશે. એમ બોલતા માટી મારી પાકે એવી છે એમ બોલે. પણ આમ જોવે તો કે માટી શરીર હું છું, આત્મા અંદર કોઈ ચીજ છે એ ભૂલી જાય. આ તો ધૂળ માટી છે, હવે રાખ થવાની છે મહાણમાં, અહીં અગ્નિ પડવાનું નીકળવાની સાંજથી. હા હા, આજ ભાવમાં કે નહીં અગ્નિ ફૂટશે બાપા, અવશ્યા. અંદર ભગવાન ચૈતન છે, એની જેને લગ્ન લાગી નથી એ મરણ ટાણે ક્યાં મરી જશે શરીરમાં પોતાનું માનીને. આત્માની તાલાવેલી લાગી નથી એને. અહીં કે છે કે આત્માની જેને તાલાવેલી લાગી છે એ મરણ ટાણે પણ તેના પર ધ્યાન આપતો નથી. રાજકોટમાં એક હતો મોટો માણસ, મ્યુનિસિપાલિટીનો મોટો, નામ ભૂલી ગયા, પ્રેમચંદ. એ પછી ક્યાંક જાનમાં ગયેલો ના મિષ્ટાન ખાધેલું વિશ્વ બને, એમાં કપ થઈ ગયો આખા શરીરમાં. પછી શ્વાસ ઉપડ્યો, દુઃખનો પાર મળે. હા હા હા, મહારાજને બોલો હતા શ્વેતાંબર, પણ અમને તો અમારો પર તો પ્રેમ હતો એને બધાને રાજકોટમાં શ્વેતાંબરતા પણ મહારાજને બોલાવો, મંગળી સાંભળીએ. જ્યાં હું ગયો ત્યાં ખાટલે હું બેઠી માથે બધું પૂછતી હતી કે આનું શું આનું શું. એ પણ હવે મરવા બેઠો, આ શરીર છૂટે છે, રોવે છે આ, અને પાછળથી આ કરવું ને આ કરવું એ પૂછો તમે શું કરો છો આગળ. માથે તળાઈનો હોતી રોગ, આંખમાંથી આંસુ છે ને પીડાય. મ્યુનિસિપાલિટી મોટું નાયક હતો અને એ વખતે પુત્ર આવ્યો. શું કહેવાય પુત્ર મોટર વાળા હોય છે ને નાયક રેલના, એ આવ્યો હોય એનામાં બેસીને સાયકલ ઉપર કે રામ સાહેબ નો કિલકાબ એને મળે છે, અહીં મળે છે. રામ સાહેબ નો ઇલકા સરકાર તરફથી આને આજ મળે છે. હું ત્યાં બેઠેલો, એની વહુ એને પૂછતી હતી. મેં એને કહ્યું પણ એવા શું કરો છો આ તમે, આને અમારા આ છોકરાને શું કરવું, પછી આને ભાગ કેમ પાડવો, દીકરીને શું દેવું, હાળાને શું આપવું, આ માંડી તે પણ ભૂલો જાય છે મરીને ક્યાંક. નિયમ સારમાં કહ્યું છે કુટુંબી મા બાપ તો ઠીક, પણ દીકરા દીકરીનો બધા એ ધુતારાની ટોળી મળી તને પ્રભુ. નિયમસારમાં છે, નિયમસાર શાસ્ત્ર છે ને કુંકુંડાચારનું, એમાં લખ્યું કે ભાઈ ધુતારાની ટોળી છે, ધૂતવા માટે તને બેઠા છે, તારું શું થાય એની કઈ ચિંતા નહીં, અમને સગવડતા આપો, અમને આ ફળાણું આપો, અમને આ ફળાણું આપો.
એ બધા આજીવિકાના ટોળી ધુતારાની ટોળી છે તારી. હા હા હા. પણ એ ટાણે પણ ધર્મી જો સાધક હોય તો પરનિહામું ન જોતા પોતાના ધ્યેયને પકડે અંદર. અખંડાનંદનો નાથ સચિદાનંદ પ્રભુ એની અંદર પકડીને બહારની દરકાર છોડી દે. એ અહીં કે છે ભાવના હોય તો માર્ગ થાય, અંદર માર્ગ મળ્યા વિના રહે. 42 યથાર્થ રુચિ સહિતના રાગ ભાવ વૈરાગ અને ઉપસમરસ પરથી તરબોળ હોય છે. જેની વિચાર જેની જેમ છે યથાર્થ દ્રષ્ટિ જો થઈ હોય એને જે રાગ અથવા વૈરાગ ઉપસમરસથી તરબોળ હોય છે. શું કે છે? ધર્મની જેને દ્રષ્ટિ થઈ છે સમ્યક દર્શન, જેને રાગથી ભીન પાડીને આત્માને જોયો જાણ્યો અનુભવ્યો, એને રાગ ને વૈરાગના ઉપસમ રસનો તરબોળ હોય છે. કશાયની મંદતા નહીં પણ કશાયના અભાવથી તરબોળ હોય છે. હા હા હા. જેની વાતો છે બાપુ દુનિયાથી જુદી જાત છે. દુનિયાને સાંભળવું મળવું મુશ્કેલ પડે. એ વિચારે કેદી અંદર રુચિમાં જાય કેદી. એ કે છે યથાર્થ રુચિ સહિતના રાગ ભાવો અને વૈરાગ ઉપસમ રસમાં ઉપસમ રસ કશાય ક્રોધમાન માયા રહિતનો ઉપસમ શાંત રસ. આહા. એ શાંત રસથી એનું રાગ અને વૈરાગ તરબોળ હોય છે. રાગ વખતે શાંત રસ હોય છે અને વૈરાગ વખતે પણ શાંત રસના અંદર હોય છે. ભાષા બહુ ખાલી ટૂંકી છે. તરબોળ કહેવાનો આશય છે ધર્મીને આત્મા અંદર જ્ઞાનાનંદ ઊંચ્યો એને રાગ આવે તોય શાંતિ રહે છે અને વૈરાગ હોય તોય શાંતિ રહે છે. એને શાંતિમાંથી ખસતા નથી. અંતર શાંત સ્વરૂપ તેનામાં એ પીડ્યો છે. બહારની તેને કોઈ દરકાર કુટુંબ કબીલા પૈસા લક્ષ્મી આબરૂ કીર્તિ ધૂળ ધાણી એના ઉપર એની નજર નથી. એની નજર ઉપસમ રસ ઉપર છે. સ્તવનમાં આવે છે ઉપસમ રસ વરસે રે પ્રભુ તારા નયનમાં. ભજનમાં આવે છે ઉપસમ રસ વરસે રે પ્રભુ તારા નયનમાં. પ્રભુ તારી આંખોમાં ઉપસમ રસ દેખાય છે. અંતરમાં ઉપસમ પીડ્યો છે કશાય રહિત ભાવ. શરીરમાં શાંત 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 દેખાય છે. એવી ભગવાન વિતરાગની દિશા છે કે જેટલા જગતના ઊંચામાં ઊંચા પરમાણુ હોય એ ભગવાનના શરીરમાં આવીને શાંત રસપણે પરિણમાં હોય છે. ભક્તામનમાં આવે છે. ભક્તામનમાં એ શાંત રુચિ જેટલા પરમાણુ જગતમાં શાંતપણે પરણવાના હોય. શાંત એટલે સ્થિરતા. એ શાંત શાંત પરમાણુ શરીરમાં શાંતિ દેખાય. અંતરમાં શાંતિની ઝલક, શરીરમાં શાંતિ દેખાય. એવા ઉપસમ રસ વરસે રે પ્રભુ તારા નયનમાં. તારી આંખોમાં નાદ ઉપસમ ઝરે છે. એમ ધર્મીને અંદરમાં રાગ ને વૈરાગ ને તાણે ઉપસમ રસ ઝરતો હોય છે. હું ક્યાં યાદ રાખું. એ કહીએ છે યથારુચિ સહિતના જેને આત્માની દ્રષ્ટિ થઈ છે તેને શુભાવ કે વૈરાગ એ ઉપસમ રસમાં તરબોળ હોય છે. યથાર્થ રુચિ વિના ભગવાન આત્માની અંતર ધ્યેયની ધ્રુવ વિના, ધ્યેયના ધ્યાનની ધ્રુવની દખશની ધણી વિના, ધ્રુવના ધ્યાનની દખશની ધૂણીની ધીરજથી દખશ કર્યા વિના જેટલા રાગાદી થાય તેનામાં ભળી જશે.
ધ્રુવ જેને પકડાવું ચંદ્ર દ્રષ્ટિમાં એની શાંત રસમાંથી નહીં કહે. હા હા, ભલે રાગ આવે, ભલે વૈરાગ હોય બહારનો, એમાં નહીં તણાતા, એ પણ એક પર્યાય છે. વૈરાગ પણ એક પર્યાય છે, રાગ પણ એક પર્યાય છે. આ ચીઠી આવી એક ફેરી ભાવનગરમાં આ બનાવ્યું હતું. ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધકતી ધૂણી ધકશને ધીરજથી દખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન છે. બધા ધદ્ધા છે. ભાવનગરમાં એક વાર ભાવ આવ્યો હતો, એ વખતે બંધ બનાવ્યું હતું. ભાવનગર ગયા ત્યારે શું કે છું, ધ્રુવના ધામના અંદર ધ્રુવનું ધામ જે સ્થાન, તેના ધ્યેયના ધ્યાનની ધકતી ધૂપ ધણી ધકતી ધૂણી ધખશ અને ધીરજથી દખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન છે. આ પાના આવ્યા છે, આવ્યા છે બેનના પાના છે. બેન આપણા તમારા છે. આપણો શબ્દો ભાવનગર કરી આ પાના ઘણા છપાઈ ગયા છે, આવ્યા છે. ધ્રુવધામ નિત્ય એવું ધામ, એનો ધ્યેય, એનું લક્ષ્ય, ધ્યાનની ધકતી ધૂણી, એના ધ્યાનની ધકતી ધૂણી ધકશને ધીરજથી દખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન છે. તમારી ગણતવા એ તો 17,000 છપાઈ જશે. કિસ્સા મારા કેલા શું થાય, આ તો મારા કેલા થાય. ખીસું અને માતો જળ છે, માટી દૂર છે. ધર્મના ધ્યેયની ધૂણી ધખશ ધીરજથી દખાય અને અંદર તને શાંત રસ આવશે. અને રાગને એની ધૂણી દખાવતા, રાગને દ્વેષને કરતા તને દુઃખના જ્વાળામાં બળી જશો. બહારમાં એ નહીં દેખાય અગ્નિ, પણ રાગ છે, અગ્નિ છે. પુનઃને પાપના રાગ એ અગ્નિ છે. અગ્નિથી અંદર શાંતિ બળે છે. એ છોડીને એકવાર પ્રભુ ધકતી ધૂણીને ધખાય અંદર, અંદર આજ્ઞાનો નાથ કર્યો છે. એને ઉપર જા. તે શુભ ભાવો લુખા અને ચંચળતા વાળા હોય છે. અંતરની જેને ધ્યેય ધર્મ લાગ્યો છે, એને શુભાવ ને શુભાવમાં એકાકાર ન થતા શુભનેથી ચંચળતા વાળા અજ્ઞાનીને લાગે છે. એમ ધર્મની જેને ખબર નથી, એને રાગ આવે, પણ એ ચપળતાનો રાગ છે, ચંચળતાનો રાગ છે. એ શાંત રસના તરબોળો નહીં. અંતરમાં શાંત રસને જેને પકડ્યો છે, એને રાગ ને વૈરાગ તરબોળથી શાંત રસ હોય છે. અજ્ઞાનીને શુભ રાગ હળકતી ધકતી ધૂણી અગ્નિની છે. આવું સાંભળવું કથનમાં બધી બધું ધોકા દેખાય. બહારના એક ફેરી મૈસૂર ગયા હતા ને, 3.5 કરોડનું એક મકાન હતું. 3.5 કરોડનું રાજાને ખાલી કરાવ્યું સરકારે. ઉઠાવી દીધા ને સરકારે, જાય ખાલી કરીને રોતો બહાર નીકળી ગયો રાજા. 3.5 કરોડનું એક મકાન. એ તો ઘણા વર્ષની વાત છે, અત્યારે તો અબજી મળે નહીં એવું મકાન જોવા ગયા હતા. કીધું આ જો આ બધી મહાન જનારા આવી 3.5 કરોડની મકાનની ભૂમિને છોડીને ચાલ્યા ગયા છે. ક્યાંક પકડાવા નથી ને, આ પકડી રાખ્યા એને.
હા હા એમ રાગમાં પકડાઈ ગયા છે, એ અગ્નિમાં જ્વાળામાં હોલગી રહ્યા છે. અહીંયા કે છે રાગથી ભિન્ન જઈને ધ્યેય પકડવાનું છે આત્મા, એ શાંત રસથી તે શાંત રસમાં તરબોળ છે. હા 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 છે બેતા કીધું નહીં. અને એ યથાર્થ રુચિ વિના તેનો તે શુભાવ હોય ભલે દયાદાન ભક્તિનો, પણ જો યથાર્થ દ્રષ્ટિને રુચિ નથી તો તેનો તે ભાવ દુઃખો અને ચંચળતા ભાવ હોય છે. હા હા શું કહ્યું? જેને આત્માની દ્રષ્ટિને રુચિ થઈ છે એને શુભાવ ને વૈરાગ શાંત રસથી તરબોળ દેખાય છે. જેને આત્માની રુચિ નથી ને રાગની રુચિ છે એને રાગની રુચિમાં એકલું લુખું અને ચંચળતા વાળો રાગ છે. ભલે શુભ હોય પણ લુખો અને ચંચળતા વાળો છે. શાંતિ અને અચંચળતા એમાં બિલકુલ નથી. આવી વાતો છે. શુભ રાગ હોવા ક્રિયા, બધી શુભની ક્રિયા છે ના બધી યાદ છે. ધર્મ તો શુભથી પર છે, અંદરમાં ધર્મ છે. ધર્મ કઈ બહારથી થતો નથી. એ શુભમાં વચ્ચે આવે, પૂર્ણ ન હોય ત્યાં આવ્યા વિના રહે નહીં, પણ દુઃખો લાગે. એમાં ચિકાસ ન હોય, એમાં રસ ન હોય, એમાં એકાકાર ન હોય. અને અજ્ઞાનીને તો શુભ ભાવ દુઃખા અને ચંચળતા વાળા હોય છે. 43 જેમ કોઈ બાળક માતાથી વિખોટો પડી ગયો હોય, માતા આંગળી ચાલીને માનતા હોય, જાજા માણસમાં આંગળી છૂટી ગઈ અને માં આગી વહી ગઈ, છોકરો બે દૂર રહી ગયો. આ તો નજરે જોયેલું અમે પોરબંદરમાં. પોરબંદર ચોમાસું હતું, એક છોડી ખવાઈ ગઈ, ત્યાં ઉભી, એની માં આગી વહી ગઈ. પોલીસ પૂછે છોડી ક્યાં ઘરની? તો ક્યાં શેરીની? કે બારી માં. તારું નામ શું? કે મારી બા. તારી ગોઠણ કોણ? કે મારી બા. બસ મારી બા ક્યાં કરે? ગમે તે પૂછે તો એક જ પૂછાવે એની, તારું નામ શું? કે મારી બા. એને પોલીસો તો તપાસ કરે કે કોઈ શેરીની હોય તો શેરીમાં લઈ જઈએ, કઈ શેરીની છે, એની ગોઠણું કોણ છે, અને તમે કઈ નાતના છો, ગમે તે પૂછે, પણ એ તો મારી બા કર્યા કરે. એ અહીં કે છે જેમ કોઈ બાળક માતાથી વિખોટો પડી ગયો, તેને પૂછીએ તારું નામ શું? તો કહે કે મારી બા. એક ધૂન લાગી છે, મારી બા ગઈ, મારી બા ગઈ. ક્યાં ગઈ મારી બા ક્યાં ગઈ? તારું નામ શું? તો કે મારી બા. તારા માતા પિતા કોણ? તો કે મારી બા. દરેક એવી જવાબ આપે. તેમ જેને આત્માની ખરી રુચિ વિનાયક સભા પ્રાપ્ત કર્યો, આત્મા અંદર જ્ઞાયક એટલે જાણનાર રસ, જ્ઞાન રસ, જ્ઞાનનું પૂર ને જ્ઞાનનું નૂરનું તેજનું પૂર છે. જેમ નદીના પાણીના પૂર વહે છે એમ આત્માનું જ્ઞાન પૂર ધ્રુવ 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 વહે છે. અંદર જ્ઞાનનો પ્રવાહ ધ્રુવ વહે છે. જેની વાતો છે એને ગમે તે પૂછવું મારી બા. તેમ જેને આત્માની ખરી રુચિથી ન્યાય સ્વભાવ પ્રાપ્ત કરવો છે, કહેવા માત્ર થઈ નહીં, દુનિયાને સમજાવવા માટે નહીં, દુનિયા મોટો માને માટે નહીં, પણ જેને ખરી રુચિ લાગી છે એ જ્ઞાયક સ્વભાવ પ્રાપ્ત કરવો છે. જાણનાર જ્ઞાયક અંદર ચિદાનંદ પ્રભુ
ધ્રુવ ને નિત્ય પ્રભુ બિરાજે છે. એને જેને પકડવો અને પ્રાપ્ત કરવો છે તેને દરેક પ્રસંગે વિનાયક સ્વભાવ એવું રટણ રિયાઝ કરે. હું તો વિનાયક સ્વભાવ છું. રાગ નહીં, શરીર નહીં, વાણી નહીં, કુટુંબ નહીં, કબીલો નહીં, દેશ નહીં, કોઈ નહીં. હું તો વિનાયક છું એમ એમ રટણ રિયાઝ કરે. ઓલી બાઈને જેમ બા જેમ રહ્યા કરે. અંતરનો આત્મા નિત્યાનંદનો પ્રભુ પરમેશ્વર છે, ભગવત સ્વરૂપ છે, અતિન્દ્રિય આનંદનો સાગર નાયક છે. એની જેને રુચિ થઈ એને ક્ષણે ને પળે જ્ઞાયક 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 છે. વિનાયક સ્વભાવ એવું રટન રિયાઝ કરે. તેની નિરંતર રુચિ ને ભાવના રહે. નિરંતર ભલે સંયોગ હો, ભલે શુભ ને શુભ ભાવ આવે, છતાં જ્ઞાયક ભાવની રુચિ અને દ્રષ્ટિ છૂટે નહીં. જેને જ્ઞાયકની રુચિ જામી છે અને જ્ઞાયકની દ્રષ્ટિ થઈ છે એનું ધ્યેય તેને ગમે તે પ્રસંગમાં પણ છૂટતું નથી. આવો એનો સ્વભાવ છે. આવે આ ધર્મ કરવું શું પણ આમાં મારે કરવું એ પ્રભુ એ જ્ઞાયક ભાવ અંદર ભગવાન છે, એને પકડવો અને એનામાં રહેવું, રુચિ કરવી એ કરવાનું છે. રુચિ કરીને પછી ઠરવું એમાં એ કરવાનું છે. બાકી બધી ધૂળ ને ધાણી છે. બધું રટણ રિયાઝ કરે. તેની નિરંતર રુચિ ને ભાવના રહે. આ બેન ના અંદર અનુભવથી બોલાઈ ગયેલા વચનો છે. દીકરીઓ એમની છે 64 દીકરીઓ બહાર વંચાય છે. 64 દીકરીઓ બહાર વંચાય. એની વચ્ચે કંઈક આ બોલેલા એ લખાયેલું એ બહાર આવી ગયું. એ તો કઈ બહાર પડવાના કામી નથી, બોલવાના કઈ નહીં. મરદાની જેમ અંતરના આનંદના રસમાં એને કાંઈ બહારની પૂજ પડતી નથી. એકલો આત્મા 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 આનંદનો રસ છે મારો નાથ. એને મૂકીને કઈ રસ એને પડતો નથી. ધર્મીને જ્ઞાયકના રસ સિવાય બીજે ક્યાં રસ પડતો નથી. ભલે શુભ ભાવ આવે પણ એમાં એને રસ આવતો. શુભ ભાવ સંગ પ્રકારના છે. દયાનો, દાનનો, ભક્તિનો, પૂજાનો એવા ભાવ અસંખ્ય પ્રકારના છે. એમ અશુભ ભાવ પણ અસંખ્ય પ્રકારના છે. પણ જ્ઞાનીને એક વિનાયક ભાવના પ્રેમ આવ્યો એ અસંખ્ય પ્રકારના ભાવમાં એની રુચિ હોતી નથી. એની એને દ્રષ્ટિમાં ધ્યેયમાં લેતા નથી. એ ગણકાર્યા વિના છોડી દે છે. આવો માર્ગ જીવનું વખત મળે નહીં. ભગવાનજીભાઈ આ કરવાનું તો આ છે પ્રભુ. બાકી બધા થોથા છે. એકડા વિનાના મીંડા છે. લાખ મીંડા કરે પણ એમાં એકડો ન થાય. એનો ઘોડે કાગળે લાખ મીંડા લખે તો કઈ એકડો થાય? અને એક એકડો હોય તો પણ એકડો નંબર આવી જાય. એમ આત્માના દ્રષ્ટિને ધ્રુવ વિના જેટલું કરવાના આવે એ બધા એકડા વિનાના મીંડા છે. આત્માની દ્રષ્ટિને રુચિ કરી ત્યાં એકડો આવ્યો અને એમાં જો સ્થિર થયો તો મીંડું આવ્યું તો 10 થઈ ગયો. પછી મીંડું આવે તો 10 થઈ જાય. એકડા ઉપર મીંડું આવે તો એકલા મીંડા લાખ આવે તો એકડો ન થાય. એમ સમ્યક દર્શન, આત્માનું દર્શન ને આત્માની દ્રષ્ટિ થઈ
પછી જો એમાં સ્થિરતા આવે તો જેમ એકમાં મીંડું આવતા 10 થાય એમ સ્થિરતા વધતા એની શાંતિ વધી જાય અંદર. સમજાય છે કઈ રાયચંદભાઈ? આવું છે. પૈસા મારું આમાં ક્યાં ધર્મ નથી નહીં. 3,55,000 રૂપિયા કે ધર્મ નથી. ધૂળમાં ધર્મ ક્યાં હતો? હે છે ને શું રાજ છે નહીં કઈક છે. રાગની મમતા છે, શું ભાવ છે, જે એની મમતા છે તે શું છે? અને એ તો કોઈ આપણે દાખલો નતો પદ્મનંદીમાં એ દૃષ્ટાંત છે કે માણસ જયારે ખીચડીને ચોખા રાંધીને ખાય પછી ઉકળિયા જે હોય એ બહાર કાઢે, કાગડાને કૂતરાને. અમારે પાલિશમાં હતું પથ્થરની ઉલી રાખતા પાછળ જેમાં ઉકળિયા હોય એમ નાખે, હેઠે નાખે. ધૂળમાં આવ્યું ને ઉકળિયા સમજે છે જેનું ચોટેલા દાજેલા એ ઉકળિયા હોય તે પથ્થરની ઉલી રાખતા પાછળ નાખીમાં નાખતા. અને કાગડો જો આવે, કૂતરો આવે તો એક ખાવાતા, બીજો આવે તો વધે. પણ એક કાગડો જો આવ્યો તો એક ખાતો બીજા કાગડાને બોલાવે, કઉ કરીને 10-15 કાગડાને બોલાવે ને પોતે ભેગો ખાય. એમ આચાર કે છે પદ્મનંદીમાં છે. તને પૂર્વના પુણ્ય લઈને 5-50 લાખ મળ્યા, ધૂળ મળી. આ એકલો જો ખાઈશ અને રાગ બંધ કરીને ધર્મના અનુરાગમાં નહીં વાપર, કાગડામાંથી જઈશ તું. જ્યાં વખતે શુભ ભાવની વ્યાખ્યા કરવી હોય ત્યારે એ આવે ને. આવી વ્યાખ્યા છે 5 જો આવો તો નંદમાં બાકી વંચાઈ ગયું છે આખું. ત્યાં કાગડા નહીં પણ એકલો ખાતો નથી ઉકળિયા. એમ તારા પૂંછ છે એ દાજેલો ઉકળિયા છે. એ શું કહ્યું? જે પૂંછ છે એ પૂર્વે શુભ ભાવ જે તે કરેલો એ શુભ ભાવમાં શાંતિ દાજેલી, એ પુંજ એના લઈને પુંજ બંધાણું. શાંતિ દાજી છે એ ઉકળિયા છે શુભ ભાવ, એનું ફળ પુણ્ય અને એની ફળ આ ધૂળ. એકલો જો વાપરીશ ને ભાગ જો ધર્મને નામે કે ધર્મના અનુરાગ માટે નહીં વાપર, ત્યાં તો શુભ ભાવ કરાવવો હોય ત્યારે તે સમજાવે કે નહીં? અને અશુભ ઘટાડીને જે વખતે જે ભાવ કરવો હોય એ બતાવે કે નહીં? છતાં એ જ્ઞાનીને શુભ ભાવ પર રુચિ ન હોય. સમજાય છે કાંઈ? કે છે કે જો એનો કાગડો એકલો ન ખાય અને તને આ નવી ધૂળ કઈ 5-50 લાખ કે 2 કરોડ એમાં એકલો ખાય તો કાગડામાંથી જાય મારા. હા, દાનનો અધિકાર છે. પદ્મનંદી 25માં મોટો અધિકાર છે દાનનો. બધું આપણું વ્યાખ્યાન વંચાયું છે. બધું કાગડામાંથી જાય છે એમ એને મુનિને શું પડી છે કે આ બીજાને ખોટું નાખશે કે નહીં લાગે. એ વાત કરી હતી ને ઓટી, એનો મારો અર્થ ન થતો પદ્મનંદીનો. આપણી પણ કે અમે તને વાત કરીએ છીએ, તને ઠીક ન પડે તો ક્ષમા કરજે. તો ક્રોધ કરીશ નહીં, અણગમો લાવીશ નહીં. પ્રભુ આ વાત મારી કોઈ અલૌકિક જન્મ નહીં થવાની વાતું છે. તને ઝીણી પડે, અણગમો લાગે, અરુચિ લાગે, ગોઠે નહીં. અને એકની એક જાણે વાત આવતી હોય એમ તને લાગ્યા કરે, ભિન્ન પણ આવતા હોય છતાં તને લાગ્યા કરે. માફ કરજે, તને ગોઠે નહીં તો કે. આચાર્ય મુનિ એકાવતારી એક ભવે મોક્ષ જનારા, જેને સ્વર્ગમાં ગયા છે પદ્મનંદી. અને એ તો એવું લાગે છે કે એની દિશા તીર્થંકર થવાની લાગે છે. એવું ભવિષ્યમાં તીર્થંકર થશે એવી શૈલીમાં છે. જોતા વાંચન કરતા એવું લાગે છે એ જીવ તીર્થંકર થશે.
ભક્તામત ન કરનારો પુરુષ કોણ તીર્થંકર થવાનો એવું શૈલી લાગે છે ભક્તામત સ્ત્રોતમાં એવી શૈલી છે. ભવિષ્યમાં એક કે બે ભાઈ તીર્થંકર થઈને મુક્ત થવાના છે. એ આ પદ્મ રુચિમાં પોતે કે છે પદ્મનંદીમાં, પ્રભુ તને ઝીણી વાર લાગે, સૂક્ષ્મ લાગે, તે ન જાણીને સાંભળી ન હોય, એથી તને અજાણીને અણગમો લાગે. પ્રભુ માફ કરજે. બાપુ અમારી પાસે તું શું લેવા આવીશ? કંદોઈની દુકાને અફીણનો માવો નહીં મળે. અફીણને માવો કે છે ને, અફીણ કરે ને, પીવે ને પછી કે છે ને ચડ્યો 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 એમ કે ત્યારે થોડે ખબર છે. અફીણ છે ને અફીણ, આ બધું મને જોયું ત્યાં ગોંડલમાંથી જતા રીબડામાં એક બાવો હતો, અફીણ ભૂતનો હતો. પછી પીધા પછી ચડ્યો 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 એમ કે તો ચડે, એ ઉતરી ગયો એમ કે ચડે નહીં. આને ચડ્યો ચડ્યાનો જો કહેતો ચડ્યો યથાચત ચડી જાય અંદરથી. ઢીલી વાત કરે તો ગોઠે ને સાચા વાત ને. ધર્મીને જેને આત્માની દ્રષ્ટિને રુચિ કરવી છે એને ઢીલીને વાત મોળી ગોઠે નહીં જરીએ. અફીણ પીવે છતાં કોઈ એમ કે એ નહીં ચડે તો ન ચડે મારા, એવી સ્થિતિ છે. એ રીબડામાં ઉતરેલા શું કહેવાય ચોરામાં જોડે ગરાશાનો ડમો હતો. એ પછી અફીણ પીતો બહુ અમારું પ્રેમ બચાવવા ત્યાં ઉતાર્યા હતા. પાણી આમ ઘર નહોતા ત્યાં ઉતર્યા હતા. અફીણ પીતા પછી એટલો કુમારી ચડે, ચડ્યો એમ જો કે તો ઠીક નક્કી ઉતરી જાય. પીધો છતાં ચડી શકે નહીં. એમ જેને અંતરમાં આત્માનો રસ નથી એને ગમે તેટલી વાત કરો તો અંદર નહીં શકે, ઢીલો ઢબ થઈ જશે. તો ઘણું જોયું, ઘણું સાંભળ્યું. 67 વર્ષ તો દીક્ષા લીધા થયા. દુકાન છોડ્યા 18 વર્ષ થયા છે. હું તો દુકાન ઉપર શાસ્ત્ર વાંચતો. શાસ્ત્ર ઘણા રાખેલા દુકાનમાં, નાની ઉંમરમાં, 19-20 વર્ષની ઉંમરમાં. આચાર્ય સુગડા બધા વાંચેલા છે. ધંધામાં પણ આ હું કરતો. પછી આ સમયસર જાયું. અરે આ તો શરીર રહિતની વસ્તુ છે. સમ્યક દર્શન ને શરીર રહિતની ચીજ આ છે કે નથી કહ્યું. મેં શેઠિયાઓને ખાનકદાસી ઢૂંઢ્યા હતા ને એને કહ્યું આ શરીર રહિત થવું, સિદ્ધ થવું તો આ વસ્તુ છે. બાકી ખોટું માગે તો બાપુ માફ કરજો ભાઈ. બાકી વસ્તુ આ છે. શરીર રહિત થઈને સિદ્ધ થવું હોય છે ને, આ સમયસરમાં ભરેલું તત્વ છે. એને સમજો અને ઓળખો તો સમય દર્શન થાય અને શરીર રહિત થી આવીને રે નહીં. 43 44 રુચિમાં ખરેખર પોતાને જરૂરિયાત લાગે તો વસ્તુની પ્રાપ્તિ થઈ આવીને રહે નહીં. રુચિમાં પોહાણ રૂચાય. જેને અફીણ રૂચે છે ને અફીણમાં પ્રેમ આવે છે. જેને શાકની રુચિ અને શાકમાં મજા આવે, જેને પતરવેલાના ભજીયા પણ દૂધપા ખાતો ને એમાં મજા આવે ને એનો રસ ચડી જાય તરફ તો તરફ કઈ કામ થાય. એમ જેને આત્માના આનંદનો રસ આવે અંદરથી એને અંતમાં તરફતી થઈ જાય. સમજાય છે કાંઈ? તેમ રુચિમાં ખરેખર પોતાને જરૂરિયાત લાગે તો વસ્તુની પ્રાપ્તિ થઈ આવીને રહે નહીં. તેને 24 કલાક એકન ચિંતન. આત્મા 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 આનંદનો મહાસાગર. 24 કલાક ભલે ગ્રસવાસનમાં હો, જેનું ચિંતન 24 કલાક એક જ ચિંતન, એ ચિંતન રહ્યા જ કરે. એનું ભૂલન રહ્યા જ કરે, એનું ખટક રહ્યા ચાલુ જ રહે.
અંતરની દ્રષ્ટિની રુચિની ખટક તો રહ્યા જ કરે. જેમ કોઈને બાનો પ્રેમ હોય તો તેને બાની યાદ તેની ખટક નિરંતર રહ્યા કરે. મારી માં, મારી માં, મારી માં. તેમ જેને આત્માનો પ્રેમ હોય કે ભલે શુભમાં ઉલ્લાસ ભાગ થતો દેખાયો હોય, શું કે છે? આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિની રુચિની દ્રષ્ટિ હોય છતાં એને શુભ ભાવ ભક્તિ આદિનો આવે, ઉલ્લાસ પણ દેખાય, છતાં તેને રુચિમાં તેનો ભાવ નથી. ઇન્દ્ર છે, નંદીશ્વર દીપ છે. આપણે જમ્મુદ્વીપમાં છીએ. 8મો એક નંદીશ્વર દીપ છે, ત્યાં 52 જિનાલય છે. એક એક જિનાલયમાં 108 રતનની પ્રતિમાઓ છે. કાર્તક સુદ આઠમથી અમાસ પૂનમ, અષાઢ સુદ આઠમથી પૂનમ, ચૈત્ર સુદ આઠમથી પૂનમ અને ફાગણ સુદ આઠમથી પૂનમ 3 વાર ઇન્દ્રો ત્યાં જાય છે. 8મા દીપમાં 52 જિનાલય છે. એક એક જિનાલયમાં 108 પ્રતિમા રતનની છે. એકાવતારી ઇન્દ્રો પણ ત્યાં 8 દીની ધૂની લગાવે છે. એ પણ નાચે છે, પણ ધ્યાનમાં છે, ખ્યાલમાં છે કે આ ભાવ શુભ છે, મારો સ્વભાવ ભિન્ન છે, એમ ભાનમાં રાચે છે. ઈ કે છે શુભમાં ઉલ્લાસ ભાગ લેતો હોય છતાં, શુભમાં ઉલ્લાસ ભાવ લેતો હોય છતાં ઉલ્લાસ દેખાય જ્ઞાનીને, શુભમાં ઉલ્લાસ દેખાય બહારમાં, અંદરમાં ખટક ને આત્માની જ હોય છે. છતાં અંદરમાં ખટક તો ભગવાન 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 આનંદ સ્વરૂપ. સ્વસ્વભાવની રુચિની ખટક તો રિયાજ કરે છે. વ્યભિચારીને વ્યભિચાર જેની હારે હોય એની ખટક રિયાજ કરે, ગમે એવા કામ હોય તો રિયાજ કરે. એમાં અવ્યભિચારી આત્માની દ્રષ્ટિ જેને થઈ, એની ખટક તો અંદર રહ્યા જ કરે. બહારના શુભભાવમાં ઉલ્લાસ દેખાય, ભક્તિમાં ઉલ્લાસ દેખાય, વંદનમાં દેખાય, ભગવાન પાસે નાચે દેખાય, પણ અંદરમાં રાગની રુચિ હોતી નથી. ઉલ્લાસ દેખાય ખરો, પણ અંદરમાં આત્માની રુચિ ખરતી નથી. ખટક આત્માની જ હોય છે. બાના પ્રેમ વાળો ભલે કુટુંબી કબીલાના ટોળામાં બેઠો હોય, આનંદ કરતો હોય, પણ મન તો બા માં રહ્યું હોય. મારી જણેતા માતા, મારી માં ક્યાં છે, મારી માં ક્યાં છે, મારી માં ક્યાં છે? એ છોકરાને માનો પ્રેમ હોય એને મા વિનાનો ગૂઠે નહીં કઈ. એમ જેને આત્માનો પ્રેમ છે એને રાગમાં રુચિ ગૂંઠતી નથી, આત્મા વિના ક્યાંય ગૂંઠતું નથી. આવી વાતો છે. શું કરવું? આ બહાર કરવું, બહાર કરવાથી કંઈક થતું છે કે નહીં? વિશાલજી અહીંયા ભગવત મુલાગમથી બેઠા છે. એને 8 લાખ રાખ્યા છે. વિશાળ બેઠા છે. એને 4 લાખ નાખ્યા, 12 લાખનું મંદિર કર્યું છે. શું નામ કીધું? બેંગ્લોર. પણ ભાતી કે 12 લાખ 8 લાખ એક રકમ આપ્યા તમને. પણ તમે એમ માનો કે મારા ધર્મ થઈ જશે. એમ નથી. એમ તો એ વખતે પેલું કહ્યું હો રામજીભાઈ, એમ કે ઘરે દુધિયારાજ થઈ ગયો, વાંધો ને તમે કહો હવે. રામજીભાઈ એમ કે રામજીભાઈ છે ને 3 વર્ષ નંબર કે બધા થઈ ગયા જયારે હવે તમે કહો શું ભાવમાં ધર્મ જ વાંધો નહીં, પણ પહેલેથી તમે કહેતા આવ્યા છે કીધું. છતાં મંદિર થવા કાળે થાય એના કરનારનો ભાવ શુભ પણ હોય, અને તેને શુભમાં રુચિ રાખવી ન જોઈએ. રુચિ રાખવી જોઈએ આત્મામાં. ભાવ તો આવે, ભાવ થાય, દયાનો ભાવ થાય, દાનનો થાય,
પરની દયાનો ભાવ, પરની દયા કરી શકે નહીં. આત્મા પરની દયા કરી શકે નહીં, કેમ કે પર વસ્તુનું આત્મા કાંઈ કરી શકે નહીં. પણ પરની દયાનો ભાવ આવે એને પણ રાગ ને હિંસા કહે છે. આત્માની શાંતિ જરીક ત્યાં બળે છે એમાં. છતાં ધર્મીને ભાવ આવે પણ તેના પ્રત્યેની રુચિ ન હોય. આ તો આટલો બધો ફેર. એના કે દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ, અનંતજી મુક્તિ ગયા દયા તારા પ્રમાણ. અહીં કે પરની દયામાં રાગ છે, તારી દયામાં વિતરાગતા છે. તારી દયા એટલે રાગ વિનાનો આનંદ ગુણનો ધણી, શુદ્ધ આનંદ કંદ સિદ્ધ સમાન સભા સદાપદ મેરો, ચેતન રૂપ અનુપ અમૂર્ત સિદ્ધ સમાન સદાપદ મેરો, મોહ મહાત્મ આત્મ યંક કિયો પર સંગ મહાત્મ ઘેરો. જ્ઞાન કળા ઉપજી અબ મોકું કહું મમ ગુણ નાટક આગમ કેરો, તાસુ દાસવ માર્ગ તાસુ પ્રસાદ સધે શિવ માર્ગ, વેગે મીટે ઘટ વાસ વસેરો. આ ઘટ હાડકામાં રહ્યો છે, કલંક છે. આનંદનો નાથ અમૃતનો સાગર એ હાડકાને ચામડામાં આવીને ઉભો છે, અંદર કલંક છે ભોવી. એ કલંક એનું ઉડી જાય શકે છે. જેને આત્માનો રસ લાગ્યો, ચેતન રૂપ અનુપ અમૂર્ત, ચેતન રૂપ અનુપ જેની ઉપમા નથી, અમૂર્ત. સિદ્ધ સમાન સદાપદ મેરો, મેરો પદ તો સિદ્ધ સમાન સદાય છે. મોહ મહાત્મ આત્મ અંગ, પરના મોહને લઈને આત્મના અંગનો અવયવ રાગ એમાં હું ગૂંચાઈ ગયો. મોહ મહાત્મ આત્મ અંગ કિયો પર સંગ, મેં રાગનો પણ સંગ કયો, પ્રસંગ કયો, કિયો પર સંગ મહાત્મ ઘેરો. એ રંગના ઘેરામાં હું ઘેરાઈ ગયો, રાગના રંગમાં હું ઘેરાઈ ગયો. જ્ઞાન કળા ઉપજી અબ મોકું, ધર્મી કહે છે હવે તું રાગથી રહિત, રાગ હોવા છતાં મારી ચિત્તમાં આનંદ છે. જ્ઞાન કળા ઉપજી અબ મોકું કહું ગુણ નાટક આગમ કેરો. સમયસાર નાટક કહીશ. તાસુ પ્રસાદ, તેના પ્રસાદે સધે શિવ માર્ગ, શિવ મોક્ષનો માર્ગ સધે, અને ઘટમાં વસવું એનું મટી જાય. યોગીન્દ્ર દેવના કલંક છે, ભૂગોળામાં છે, ભાવ છે તે કલંક છે. જન્મ એ કલંક છે જીવને, પ્રભુ વિતરાગ મૂર્તિ આનંદ. એને આ ભાવના, આ શરીરના ગધેડાના હળેલા જેવા શરીર, એમાં એને રહેવું કલંક છે કે છે. જેને લાગી છે અંદરની આત્માની, એને લાગી એ લાગી જ શકે છે. ગમે તે પ્રસંગમાં મારો આત્મા, મારો આત્મા, એ જ ખટકને રુચિ રહેવી જોઈએ. એવી ખટક રહ્યા કરે તો આત્મા મળ્યા વગર રહે જ નહીં. આવી ખટક હોય તો અનુભવ થયા વિના રહે, અને ખટક એવી ન હોય તો સંસારમાં રહ્યા વિના રહે નહીં. વિશેષ કે છે.